આજની વાત એક સમયની વાત છે. એક શિષ્ય એના ગુરુ સાથે વાત કરતા હતા. એટલે શિષ્યને થયું કે હવે એના ગુરુને જે આવડે છે એ ઓલમોસ્ટ એણે બધું શીખી લીધું છે. એટલે એણે એના ગુરુજીને કહ્યું કે ભાઈ હવે હું રજા લઉં, કારણ કે તમારે જે આવડતું હતું એ તમે બધું મને શીખવાડી દીધું છે અને હવે એવું કંઈ બાકી પણ નથી કે જે મારે શીખવાનું બાકી રહી ગયું હોય. એટલે ગુરુએ એને કહ્યું કે તારી વાત તો સાચી છે, કામ કર. ગુરુએ એને પાણીનું એક ટીપું આપ્યું અને કહ્યું કે આ દરિયામાં નાખી આવ. એટલે શિષ્યએ સાચવીને એ પાણીનું ટીપું દરિયામાં નાખી દીધું. એટલે પાછો ગુરુજી પાસે આવ્યો કે મેં આ તમારું કામ કરી દીધું છે. એટલે ગુરુજીએ એને કહ્યું કે હવે જા અને એ ટીપું પાછું લઈ આવ. એટલે શિષ્ય એકદમ અચંબિત થઈ ગયો. એને થયું કે આ શું થયું? ગુરુજી કહે છે કે ભાઈ ટીપું પાછું લઈ આવે. એટલે એણે કહ્યું કે ગુરુજી ટીપું હવે પાછું ના મળે, એ તો હવે દરિયામાં ખોવાઈ ગયું. એટલે એના ગુરુએ કહ્યું કે ટીપું ખોવાણું નથી, પણ એ દરિયા સાથે એકાકાર થઈ ગયું છે. એણે પોતાનું અસ્તિત્વ ગુમાવી અને હવે આખું સાગર બની ગયો છે. એટલે જિંદગીમાં એ વસ્તુ એવી નથી કે તારે કશુંક શીખવાનું છે, એ વસ્તુથી તું મોટો થવાનો છો, એવું નથી. પણ તમારે જે શીખવાનું છે ને એ છે કે તમારે કઈ રીતે નાના થતા જવું. આ જેમ ટીપું હતું એ સાગરમાં ભળી ગયું, તો હવે એ સાગરની એ કોઈ એનું બુંદ તરીકે અસ્તિત્વ ન રહ્યું, હવે એ સાગર બની ગયો. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો? આપણે પણ આપણી જિંદગીમાં આપણા સ્વભાવમાં જે પણ અહંકાર છે ને એને ઓગાળવાનો છે, અને એ જ જ્ઞાન છે. એ ઓગાળીએ ને તો આપણે સાગરમાં પ્રભુમાં એકાકાર થઈ શકીએ. ખરું ને? અંજુમના જય શ્રી કૃષ્ણ.